નમસ્તે મિત્રો, આજે લઈને આવે છે આપણે તમારી સમક્ષ ભાખરી. ભાખરી માટે આપણે 1 વાટકી જેટલો ભાખરીનો લોટ, 2 વાટકી જેટલો ઘઉંનો લોટ અને થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. હવે એના બાદ ભાખરીનો લોટ આપણે કઠણ બાંધવાનો હોવાથી આપણે એના માટે 3 મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ ઉમેર્યા બાદ આપણે તેને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એવી રીતે આપણે તે લોટને બાંધી દઈશું. જો આપણે એ રીતે બાંધીશું કે તે આપણે ખૂબ નરમ પણ ના રહે અને કઠણ પણ ના હોય, તે રીતે આપણે તેને ગૂંદી લઈશું. તેને આપણે વધારે મસળવાથી તે ખૂબ જ સરસ લોટ બંધાશે અને થોડું થોડું કરીને આપણે તેને પાણી ઉમેરીશું. ઝડપથી નહીં ઉમેરીએ, થોડું થોડું કરીને જેમ આપણને જરૂર પડશે એવી રીતે આપણે તે ઉમેરીશું. એક સાથે ઉમેરવાથી કદાચ આપણો લોટ નરમ થઈ શકે છે, એટલે આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરવાથી આપણે જે રીતનો લોટ જોઈએ છે એ રીતનો આપણે બાંધી શકીએ છીએ. જો આપણો લોટ સરસ રીતે બંધાઈ રહ્યો છે. લોટને સરસ મસળવાથી જ લોટ સારો બંધાશે. જો આપણો લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયો છે અને ત્યારબાદ આપણે હજુ 1 મોટી ચમચી આપણે તેલ ઉમેર્યું છે. જો તેલ ઉમેર્યા બાદ પણ આપણે તેને થોડી વાર માટે ગૂંદી લેવાનો છે. ઓલમોસ્ટ આપણે થઈ જ ગયો છે, લોટ બંધાઈ જ ગયો છે, પણ હજુ 1 ચમચી ઉમેર્યા બાદ આપણે તેને 1-2 મિનિટ સુધી ગૂંદવો પડશે. જો આપણો સરસ લોટ ટૂંપાઈને બંધાઈ ગયો છે. જો નરમ પણ નથી, કઠણ પણ નથી. આવા લોટ હોવાથી આપણી ભાખરી ખૂબ જ સરસ થશે. હવે આપણે આના નાના નાના લુઆ કરી લઈશું. જુઓ, આવી રીતે આપણે તેના નાના નાના લુઆ કરી લઈશું. પહેલાં આવી રીતે બધા કરી દેવાના, પછી આપણે ગોળ લુઆ કરવાના. પહેલાં આ રીતે બધા લુઆ કરી નાખવાના. જો આપણા બધા આ રીતે લુઆ થઈ ગયા છે. હવે આપણે આ બધા લુઆને ગોળ લુઆ વણી લઈશું. મીડિયમ સાઇઝના લુઆ કરવાના છે, બહુ મોટા પણ નહીં કે બહુ નાના પણ નહીં. જો હવે આપણે તેને વણી લઈશું. આપણે રોટલીના જેમ તેને અટવાનું નથી. જુઓ, સરસ રીતે વણાઈ રહી છે આપણી ભાખરી અને તવી પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે. હવે રોટલી તવી ઉપર નાખી એ પહેલાં આપણે તવી ઉપર 1 મોટી ચમચી તેલ પણ નાખી દેવાનું રહેશે, જેથી કરીને આપણી ભાખરી તવી ઉપર ચોંટે નહીં. જુઓ, આ રીતે આપણે પહેલાં તેલ ઉમેરી દેવાનું છે, તેલ નાખી દેવાનું છે તવી ઉપર. જો આ ભાખરી પણ મીડિયમ સાઇઝની આપણે વણાઈ ગઈ છે. બહુ જાડી નહીં રાખવાની અને બહુ પાતળી નહીં રાખવાની. આવા અનેક વિડીયો જોવા માટે આપણી ચેનલ મમ્માસ કિચન ઉપર બન્યા રહો. તમને દરરોજ એક નવો વિડીયો, એક નવી વાનગી સાથે મળશે. જો એક સાઈડથી સરસ ચણી ગઈ છે. બહુ નહીં ચડવા દેવાની, બસ નોર્મલ જ કદાચ 20-25 સેકન્ડ સુધી ત્યાં રહેવા દેવાની. જો હવે 1 ચમચી પાછું આખી ભાખરી ઉપર તેલ નાખવાનું છે અને પછી આપણે તાવેથી તેને ઉલટી કરીશું અને બીજી સાઈડ પણ થોડું તેલ ઉમેરીશું. એ રીતે જો એક સાઈડથી આપણી ભાખરી કમ્પ્લીટ ચડી ગઈ છે. ભાખરી પણ ખૂબ જ મુલાયમ બની છે. જોઈ શકો છો આપણી ભાખરી કેટલી સરસ રીતે બની ગઈ છે. જુઓ, સરસ જ આપણે ભાખરી
ભાખરી બની ગઈ છે. બીજી ભાખરી પણ આપણે નાખી દીધી છે. જુઓ, એ પણ હવે એક સાઈડથી ચડવા આવી છે. બીજી સાઈડ ફેરવી લઈશું. અને તેલ 1 ચમચીથી વધારે નહીં નાખવાનું, 1 ચમચીથી ઓછું જ તેલ નાખવાનું. તવેથો જરૂરિયાત તમે યુઝ કરો, કારણ કે તેલ હોવાથી તમે બળી શકો છો. જો આપણી સરસ મજાની ભાખરી તૈયાર થઈ ગઈ છે. ભાખરીને ખૂબ જ આપણે જો કેટલી મુલાયમ અને કેટલી સરસ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે.